નમસ્કાર મિત્રો, આજ હું મુન્દ્રા મામલતદાર કચેરીએ જે રીતે ઇલેક્શન કમિશન દ્વારા સરમાં જે મામલતદાર મતદાર યાદી તૈયાર કરી છે એ યાદી બનવા પછી જે રીતે ભારતીય જનતા પાર્ટીના મળતિયા એનું સંગઠન ઘોટાળા કરી રહ્યો છે, જે લોકોના નામ કમીના ફોર્મ નંબર 7 આપવામાં આવ્યા છે, ખરા અર્થમાં જેણે નામ કમી માટે નામ લેટર લખ્યો છે ને જેના વિરુદ્ધમાં લખ્યો છે, બે કહે છે અમારો નથી. આ તમે સમજો, જે નામ કમી કરવાવાળા લોકો એપ્લિકેશન જેના નામ છે એપ્લિકેન્ટના એ લોકો છે જ નહીં હાજર. એટલે ભૂતિયા એપ્લિકેશનથી ખાલી મુન્દ્રા તાલુકાના 6,800થી વધારે એપ્લિકેશન આપવામાં આવે. આવાનો માંડવીમાં 10,000 ઉપર એપ્લિકેશન અપાયો એક સમાચાર મળ્યા છે એ પ્રમાણે. એટલે ક્યાંક ભારતીય જનતા પાર્ટી દ્વારા લોકોના ભારતીય સંવિધાન દ્વારા બાબા સાહેબ ભીમરાવ આંબેડકર દ્વારા આપેલા મતદાનના હકને ખાઈ જવાનું પ્લાનિંગ ભારતીય જનતા પાર્ટીને એના હોદ્દેદારો કરી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીનું સંગઠન આવા બોગસ અને ભૂતિયા એપ્લિકેશન કરાવીને અને લોકોના મતદાન ઓછા કરવાની કોશિશ કરી, જેમને મત નથી આપતા યા જેમને સહકાર નથી આપતા એ લોકોને આઈડેન્ટિફાઈ કરીને દરેક બૂથમાં મતદાન વોટર ઓછા કરવાની પ્લાનિંગ કરી. જેના ભાગરૂપે આ મુન્દ્રા તાલુકાના મામલતદાર કચેરીમાં એક જે માહિતી મળી એ પ્રમાણે 6,800 જેવા ફોર્મ આવ્યા છે, જેમાં વાંધા કરવામાં આવ્યો છે કે ભાઈ આ લોકો અહીંયા મતદાર નથી. પણ ખરા અર્થમાં બધા મતદાર છે અને જે મતદાર જેના વિરુદ્ધમાં કરે એ તો ઓરિજિનલ મતદાર છે ને વર્ષોથી મતદાન કરી રહ્યા છે. પણ અને પહેલાં સરનાર લિસ્ટમાં એમનું નામ આવી ગયું છે, પણ જે એપ્લિકેશન કરે છે કે આ મતદાર નથી એ કોઈ ભૂતિયા જે કોઈ દેખાતા નથી. એટલે ક્યાંક ભ્રષ્ટાચારી ભાજપ હવે લોકતંત્રની હત્યા કરવા બહાર નીકળી છે અને જે રીતે ભારતીય જનતા પાર્ટીના લોકોને મતદાર હક ખાવા માંગે છે, શરમજનક છે. રાજનીતિની હત્યા છે, લોકતંત્રની હત્યા છે અને રાજનીતિક પરંપરામાં જે હક મળ્યો છે, જે મતદાનનો અધિકાર મળ્યો છે એને ખાઈ જવાનું કામ છે. હવે જાગવાનો સમય છે. હું મતદારોને જાગવા કહું છું. ક્યાં સુધી આ સહન કરશો? તમે વિચારો બાજુ નહીં, કાલ તમારો થશે, કાલ તમારો નામ કમી થશે. હવે લોકો ધીરે ધીરે ભારતીય જનતા પાર્ટી નારાજ થતા જાય છે. ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધમાં આખા ગુજરાતનો માહોલ બની રહ્યો છે. ત્યારે એક સમય આવજો 70% લોકો ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધમાં હશે અને ભારતીય જનતા પાર્ટી 70% લોકોને નામ મતદારમાંથી કમી કરી દેશે. એ આયોજન સાથે ચૂંટણી લડશે. એટલે જાગો, મતદાર જાગો, અપના હક માંગો.